સપ્ટેમ્બર સુધી વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીનું ઉજવણી થઈ રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી કેટલાક ગણેશોના આગમન, સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે. આવતીકાલે જૂનીગઢી ગણેશથી વિસર્જનની પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે. આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તમે જાણો છો કે ઇન બિટવીન 5th સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લિમ બિરાદરો માટેનો એક મહત્વનો તહેવાર છે, આના ઉજવણી પણ થનાર છે. આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ 1700થી વધારે લાયસન્સ ધરાવતા ગણેશ આઇડલ્સની સ્થાપના થયું છે અને છેલ્લા 4 વીકથી આ ગણેશની આગમન, સ્થાપના, પૂજા આરતી અને વિસર્જન માટે કેટલાક પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે. એમને પંડાલમાં કરવાની થતી કેટલાક સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની ઇન્સ્ટ્રક્શન આપી છે. સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે અને તેના લોજિસ્ટિક અરેન્જમેન્ટ છે તે અંગે પણ ડિટેલ્ડ આપણા પ્લાનિંગ અને કોઓર્ડિનેશન થઈ ચૂક્યા છે. સાથે સાથે અન્ય વિભાગો MGVCL, BSNL, ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ વિભાગ અને જે આરોગ્ય વિભાગ એમના સાથે પણ સંકલન કરીને સમગ્ર બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, કોઈ પણ આયોજક કે ભક્તજનોને અનાનુકૂળતા ના થાય તે માટે તમામ લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ પણ આપણા ઇમ્પ્લિમેન્ટ કરી છે. આજે જ્યારે ચર્ચા કરીએ છીએ, આવતીકાલે જૂનીગઢી ગણેશની વિસર્જન જે વડોદરા શહેરમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે વિસર્જનની, આમાંથી શરૂ થાય છે. અત્યાર સુધી આપણે લિમિટેડ સંખ્યામાં આર્ટિફિશિયલ ફોન્ટ્સ હતા અને ધ્યાને રાખીને આપણે લગભગ 9 આર્ટિફિશિયલ ફોન્ટ્સ અત્યારે આપણે કાર્યરત કરી છે. એક આપણા એજમાં એટલે ભાયલી ખાતે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવે છે, પરંતુ શહેરને કેટર કરે એવું કરીને 10 મેજર આર્ટિફિશિયલ પોન્ડનું આપણે નિર્માણ કરી છે. આ આર્ટિફિશિયલ પોન્ડ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના જે વિસ્તારો છે દરેકને કેટર કરે અને નજીકના આર્ટિફિશિયલ પોન્ડમાં જઈને વિસર્જન કરી શકે તે માટેનું આયોજન કરી છે. દરેક વિસર્જન પોન્ડ ખાતે આપણે ફેન્સિંગ, બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન, જેટ્ટી, તરાપાઓ, ઓપરેશન સપોર્ટ તરીકે ક્રેન્સ, તરવૈયાઓ, ફાયર સેફ્ટી અંગેના વ્યવસ્થા, એમ્બ્યુલન્સ સર્વિસીસ, આપણા વાયરલેસ કમ્યુનિકેશન સાથેના પોલીસ સપોર્ટ સિસ્ટમ અને વિસર્જન કરનાર લોકોને માર્ગદર્શન અને અલર્ટમાં રાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સુસજ્જિત કરીને આવતા દરેક ગણેશ ત્યાં પહોંચે અને ગણેશને હેન્ડઓવર કરે અને પરત જતા રહે તે માટે એન્ટ્રી એક્ઝિટ માટેનું બેરિકેડિંગ કરીને અલગ વ્યવસ્થા પણ ગોઠવી છે અને હોલ્ડિંગ અને પાર્કિંગ માટેનું પણ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. સાથે સાથે આપણે આ સમગ્ર પ્રક્રિયા દરેક આયોજકો સાથે સંકલનથી સંપન્ન થાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સ્ટેશન, ACP, DCP કક્ષાએ વિગતવારની આયોજકો સાથે બેઠકોનું આયોજન કરીને કયો વિસર્જન માટે કયો આર્ટિફિશિયલ પોન્ડમાં જવાનું છે, એમના રૂટ શું હશે, કેટલા વાગે નીકળશે, ક્યાં સુધી પહોંચશે અને કયો પ્રકારના ગાઈડલાઇન્સનું પાલન કરશે, આખું એમના ડિટેલ એમને માર્ગદર્શન પૂરી પાડવામાં આવેલ છે. આ અંગે આપણે તરફથી જે ટ્રાફિક ડાયવર્શન અને મેનેજમેન્ટ અંગેનું જે પ્લાન છે આ પણ આપણે નોટિફિકેશન બહાર પાડીને સમગ્ર શહેરમાં કયો પ્રકારની આયોજન રહેશે તે અંગે પણ આપણે આયોજન કરી ચૂક્યા છે. અત્યારે જે કાયદો અને વ્યવસ્થા
ટ્રાફિકની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોથી આપણા પાસે જે પેરામિલિટરીના ટુકડીઓ છે એમને તૈનાત કરીને SRPF, રેપિડ એક્શન ફોર્સ, સ્પેશિયલ એક્શન ફોર્સ, CRPF, BSFના કંપનીઓને આપણા શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ ACP DCPના નેતૃત્વમાં આપણે પેટ્રોલિંગ પણ કરી છે. આ ડોમિનેશન એક્સરસાઇઝના મારફતે શહેરજનોને અને બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે જે રીતે આપણે કીધું SRPF, SAPF, RAF, CRPF અને BSFના કુલ 9 કંપનીઓ વિશેષ રીતે ગણેશ વિસર્જન વખતે શહેર પોલીસના મદદમાં ડિપ્લોયમેન્ટ થનાર છે. તમામ શહેરમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે ડીપ પોઈન્ટ્સ, ધાબા પોઈન્ટ્સ અને ફિક્સ્ડ પોઈન્ટ નાખી છે. કેટલાક જગ્યાએ મુહિમ બંદોબસ્તનું આપણે આયોજન કરવાના છીએ. તો સમગ્ર વિસર્જનની પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ ફોર્સ અને લોજિસ્ટિક્સ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આ બંદોબસ્તમાં મહત્તમ સંખ્યામાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે આનું પણ ઉપયોગ થશે. તમે અગાઉ પણ જોયું છે આપણા શહેરના ઉપલબ્ધ 1900+ VMCના કેમેરા, 550+ પોલીસ કેમેરા જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતનું અને 750થી વધારે બોડી ઓન કેમેરા પણ આમાં તૈનાત રહેશે. લગભગ 8 ડ્રોન કેમેરાઓ પણ આપણા જુદા જુદા વિસ્તારમાં આપણા આકાશથી પણ ક્રિમિનલ એક્ટિવિટીઝ ઉપર નજર રાખવા માટે ડિપ્લોયડ રહેશે. કન્ટિન્જન્સી પ્લાન તરીકે આપણે વજ્ર, વરુણ અને એન્ટી રાઇટ કિટ સાથે આપણા સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ્સ જગ્યા જગ્યા ઉપર તૈનાત રહેશે અને કોઈ પણ એમરજન્સી કે ઇમિડિયેટ નીડ પહોંચેથી રિસ્પોન્ડ કરી શકે તે માટે વ્યૂહાત્મક સ્થળોએ રિઝર્વ પોલીસ પણ ડિપ્લોય રહેશે. આ વખતે આપણે પ્રયાસ કરી છે કે 5મી તારીખે યોજનાર ઈદ બંદોબસ્ત અને સાથે સાથે ઓનગોઈંગ ગણેશ વિસર્જન પણ કોઈ પ્રોબ્લેમ વગર સંપન્ન થાય તે માટે મુસ્લિમ આગેવાનો, ધાર્મિક અને સામાજિક એમના લીડર સાથે અલગથી સંવાદ કરીને એમના બપોરે 3 વાગ્યા સુધી તમામ જુલુસો નીકળે અને સંપન્ન થાય અને તે પછી યોજનાર ગણેશ વિસર્જન કે પૂજા આરતી વખતે આપણે કોઈ પણ પ્રકારના અનાનુકૂળતા ના થાય તે માટે આપણા ડાયલોગ પ્રોસેસથી એમના આખા બંદોબસ્તની વ્યવસ્થા પણ આપણે ઓલરેડી પ્લાનિંગ કરી ચૂક્યા છે. અત્યારે જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે આપણા માધ્યમથી શહેરજનોને પણ અવગત કરવા માંગીએ છીએ. જે ડાયવર્શન પ્લાન છે, જે વિસર્જનનું આયોજન છે, નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવે, સમયસર ડિપાર્ટ કરવામાં આવે અને સ્થળ ઉપર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં ભીડભાડ કર્યા વગર વિસર્જન કરવાનું જો વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે જે ડાયવર્શન પ્લાન છે તે મુજબ આનું પાલન કરીને કોઈ ત્યાં જવાનો પ્રયાસ ન કરે, નિયમોનું ભંગ ના કરે, આ અંગે પણ ધ્યાન રાખે અને સાથે સાથે જે મૂવમેન્ટ છે પબ્લિકની અને પણ પોલીસ સાથે સંકલન અને સહકારથી જે એમરજન્સી જરૂરિયાત હોય તે સિવાય કોઈ નીકળવાનો પ્રયાસ ન કરે એવું એમને આગ્રહ પણ કરીએ છીએ. સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર આપણા નજર રહેશે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સોશિયલ મીડિયા મોનિટરિંગ એક્ટિવલી કરી રહ્યા છે અને કોઈ પણ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ આવે તો તે અંગે પણ ક્વિક રિસ્પોન્સથી આપણે ડીલ કરવામાં આવશે. તો શહેર પોલીસ તરફથી આપણા વિસર્જન માટે જે લોજિસ્ટિકલ એન્ડ ઓપરેશન સપોર્ટ સિસ્ટમ, ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન, આયોજકો સાથે આપણા સંકલન અને તમામ પ્રકારની જે ઓપરેશનલ પ્લાનિંગ અત્યારે શહેર પોલીસ કરી ચૂક્યા છે. આવતીકાલે યોજનાર જૂનીગઢી ગણેશ અને તે પછીના 7મા અને 9મા દિને અને 11મા દિને જે કંઈ વિસર્જનો લાઇન્ડ અપ છે તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે થાય
તે અંગે જરૂરી તમામ આયોજન શહેર પોલીસ તરફથી થઈ ચૂક્યા છે. સર, આ ગણેશ વિસર્જનને લઈને તો તમે વાત કરી, પણ શહેરમાં જે રોજ નાના મોટા શાંતિ ઢોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, તરસાલીમાં ગઈકાલે ઘટના બની, ભાજપના ત્યાંના સ્થાનિક કોર્પોરેટરે પણ માંગ કરી છે કે એમાં પ્રોપર કાર્યવાહી થાય, તો શું કાર્યવાહી થઈ રહી છે ત્યાં? ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ એક ઘટના ઘટી હતી વડોદરા શહેરમાં. આના અનુસંધાને તમે સૌ જાણો છો કે શહેર પોલીસ ગુના નોંધીને આમાં સંડાયેલ તમામ આરોપીને અત્યાર સુધી આપણા અટક કરી છે, એમના વિરોધમાં કડક કાર્યવાહી કરી છે. સાથે સાથે જે કંઈ વિસ્તારમાં શાંતિ ડોલવાનો પ્રયાસ કરનાર તત્વો ઉપર આપણા સતત નજર છે. એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયું છે. દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિસ્પોન્ડ કરી છે, એડિક્વેટ એક્શન લીધી છે. કોઈ પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ યા ક્રિમિનલ એક્ટિવિટીઝને સહન કરવામાં આવશે નહીં અને આપણા પૂરતા સંખ્યામાં ઉપલબ્ધ સ્થાનિક પોલીસ, બહારથી આવેલા સ્ટેટ રિઝર્વ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના મદદથી આપણા દરેક પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તૈયારી છે. અને જે ઘટનાનો આપે ઉલ્લેખ કરી છે તે અંગે પણ શહેર પોલીસ દ્વારા ડિટેઇલ્ડ ઇન્ક્વાયરી અને તે અંગેના રિસ્પોન્સ આપને થઈ રહ્યા છે.